જય માતાજી, જય માતાજી, જય માતાજી, જય માતાજી બોલો ભાઈ બધાય. જય માતાજી, જય રાખા દાદા બોલો ભાઈ. જય રાખા દાદા. હવે ઉડાડવી તો છે ઓ. જય માતાજી. હાલો ભાઈ લાઈવ માં જોડાવ. નવરા બેઠા નખોદ કાઢવા કરતા આ અમારા અશ્વિનભાઈ સાથડિયા. કયું ગામ ભાઈ તમારું? લાઠી. અશ્વિનભાઈ સાથડિયા. આ બેઠો એ બહાદુરભાઈ કટોણિયાનો દીકરો છે, એકલો તો. અને આ બેઠો એ ઉમેશભાઈ કટોણિયાનો દીકરો છે, અને આ અશ્વિનભાઈ સાથડિયાનો દીકરો છે. આ ભાઈ બેઠો ક્યાં ગયેલા મોઢું તારું નથી આવતું. આ ભાઈ રજનીભાઈ કોરિયાનો દીકરો છે, અને આ પાછો અશ્વિનભાઈ સાથડિયાનો દીકરો છે. ઉમેશભાઈ કટોણિયા આ બાજુ આવો. નવરા બેઠા નખોદ કાઢવા કરતા આ બાજુ આવો. ઉમેશભાઈ કટોણિયા. આ ઉમેશભાઈ કટોણિયા બહાદુરભાઈ ના ભાઈ. ઉમેશભાઈ હા. અત્યારે અમે બહાદુરભાઈ કટોણિયાની ઘરે બેઠા છીએ, અને થોડીક અમારે અશ્વિનભાઈ કહે કે ભાઈ થોડીક ચર્ચા કરો કે નવરા બેઠા નખોદ કાઢે. અશ્વિનભાઈ બરોબર ને? એ કે નવરા બેઠા નખોદ કાઢે ને સમાજની પતળી ખાંડે, એની કરતા મારે માણસોની જરૂર છે કે, અને કડિયા કામ એટલું રાખ્યું છે ને કે ભાઈ કે એની વાત પૂછોમાં ગમે તે ટોપલાના 500 રૂપિયા, ટોપલાના 500 રૂપિયા, અને કડિયા કામ આવડતું હોય તો કેટલા દેવાના ભાઈ? 800 રૂપિયા. 800 નહીં 1000 પૂરો કરી નાખો ભાઈ. અશ્વિનભાઈ સાથડિયાએ અમરેલીમાં એટલું કામ રાખ્યું છે કે એની વાત પૂછોમાં. લા ભાઈ વરસાદની વાત નથી કરતા અમે ગુગાભાઈ, આ તો નવરા બેઠા નખોદ કાઢે ને જે સમાજનું, એને કામે વળગાવવાની વાત કરી છે કે આ બહાદુરભાઈના બનેવી અશ્વિનભાઈ સાથડિયા એને કડિયા કામનું એટલું કામ કોન્ટ્રાક્ટ રાખેલો છે ને કે અત્યારે નવરા બેઠા જે નખોદ કાઢતા હોય એને બધાને કામે વળગાવવાની વાત છે. કે હવે જો લાઈવ તો પૂરું થઈ ગયું, માંડવા પૂરા થઈ ગયા, એટલે હવે કોઈ મુદ્દો નથી, બરોબર કે કોઈ વાદ વિવાદ થાય એમ નથી. એટલે અશ્વિનભાઈ કીધું કે ભાઈજી વાદ વિવાદમાં જે કોઈ હવે કાંઈ બધું પતી ગયું, 4 મહિના લગી બધા નવરા બેઠા તમે નખોદ કાઢો, એની કરતા 4 મહિના મારી ભેગા કડિયા કામે આવી જાવ. ટોપલાના કેટલા ભાઈ? 500 રૂપિયા. ને કડિયા કામ આવડતું તો 1000 રૂપિયા. અત્યારે ફૂલ જરૂર છે. અત્યારે અશ્વિનભાઈ સાથડિયાને લાઠીવાળાને ફૂલ જરૂર છે. અમરેલીમાં કામ રાખ્યું છે, બરોબર ને ભાવેશભાઈ? એટલે અત્યારે જે કોઈ નવરા હોય, શૂટિંગ વાળા હોય, લાઈવ વાળા હોય, કે નવરા બેઠા કોઈ નખોદ કાઢતા હોય, અને હવે કોઈ મુદ્દો તો હાલવાનો નથી. લાઈવનો મુદ્દો પૂરો થઈ ગયો, બધો મુદ્દો પૂરો થઈ ગયો, બરોબર? એટલે જે કોઈને નવરા હોય અને 4 મહિના જો રોટલા કાઢવા હોય તો અમારા અશ્વિનભાઈ સાથડિયાનો કોન્ટેક કરજો. એનો નંબર ન મળે તો મારો કોન્ટેક કરજો, અને તમને કામ અપાવશું, બરોબર? કારણ કે 4 મહિના લગી તો હવે તમારું કોઈનું કોઈ હાલવાનું જ નથી. ચોમાસામાં કોઈ માતાજી જમાડવાના નથી, કોઈ નિવેદ થવાના નથી, કોઈ લાઈવ નથી થવાના, એટલે બધાય નવરી બજાર છે, બરોબર? અને મેં અશ્વિનભાઈ કહી દીધું કે અશ્વિનભાઈ મને કેટલા દેવો તમે? તમને દેવું ભાઈ, હાલો ને. એમને મને ટોપલાનું કામ નથી આવડતું ભાઈ, હું તો માણસો ગોતી દઈશ. માણસો ગોતજો, ખાલી હેલ્ડિંગ કરજો તમને. હા તો એક માણસના કમિશન કેટલું? 1000 રૂપિયા રોજ ને કમિશન કેટલું? એક જણાના 100 રૂપિયા. હા, જેટલા માણસો હું હાજર કરીશ એટલા 100 રૂપિયા મને કમિશન આપશે. અને ટોપલામાં કડિયા કામમાં અરે ભાઈ ન આવડતું હોય તો અમારે અશ્વિનભાઈ બધાને શીખવાડી દે કે સુનાડું કેમ પચાડવું, રંધો કેમ પચાડવો, એ બધું તમને શીખવાડી દે, બરોબર? કારણ કે એ ભાઈ અત્યારે માની લ્યો ને 4 મહિના 50-60 જણા કામ કરે ને તો ખૂટે એમ નથી, બરોબર? જો આ છોકરા બધા સડી ગયા છે, આવડા છોકરા 500 રૂપિયા કામ કરે છે. એટલે ભાઈ તને કેટલું રોજ આપે છે અશ્વિનભાઈ? કેટલો 500 રૂપિયા રોજ આપે છે ને? 500. ભાઈ તને કેટલું આપે છે? 500. તને કેટલું આપે છે ભાઈ? 5000 આપી દીધા. હા, તને ભાઈ કેટલું આપે છે? 500. જો આ બધા આવડા છોકરાઓને 500 રૂપિયા રોજ અશ્વિનભાઈ આપતા હોય તો આપણે તો બધા ઢગા ઢાંડા જેવડા છે, અને સમાજની પતેડી ખાંડી છે. એની કરતા ભાઈ અશ્વિનભાઈ ભેગા કડિયા કામી વ્યવો, બરોબર? અને ટોપલામાં વ્યવો તમે તારે 4 મહિના લગી, અને પછી જયારે માંડવાની સિઝન આવે ત્યારે નવી ઘોડો નવો દા, ત્યારે સમાજની પતરી ખાંડવા બધા હાજર થઈ જઈજો. બાકી અત્યારે નવરા બેઠા ચોમાહામાં તમારા રોટલા કાઢો. બાયડી છોકરા તો ભાઈ રોટલા ગમે તે કાઢી લેવાના છે. આ તો આપણે જે નવરી બજાર છે ને એ બધા અશ્વિનભાઈ સાથે વાત કરાવો. અશ્વિનભાઈ ભાવેશભાઈ કે વાત કરાવો. હાલો ભાવેશભાઈ ને કેટલા દેવો? હાલો ભાવેશભાઈ રોદિયા ને કેટલા દેવો? આવો ને ભાવેશભાઈ, તમને દઈ દેવું તારે. કેટલા દેવો? તમે કેટલા લેવો બોલો? ભાવેશભાઈ તમારો ભાવ ગયો? હાલો ભાઈ કડિયા કામમાં કેટલા લેવો? ભાવેશભાઈ તમે કેટલા કેવો? જો રિક્ષાનું ભાડું તમને દે
બરોબર જેટલા માણસો બેહાડીને આવશો તમે રાજકોટ થી કઈ ફેરો કરો 200 બરોબર આવ્યો એટલે તમને ભાડા નહીં દે અને રોજ નહીં ચા વર્ક ફ્રોમ હોમ વર્ક ફ્રોમ હોમ નથી ભાવેશભાઈ આ તો અશ્વિનભાઈ ની સાઈટ ઉપર કડિયા કામમાં જવાનું અને તગારા ઉપાડવાના અને તમે માણસો લ્યો છો ને ભાવેશભાઈ જેટલા માણસો લ્યો છો એટલા માણસોના 100 રૂપિયા તમારું કમિશન બરોબર કોમેન્ટ એટલે તગારા ઉપાડો એમ એટલે ભાઈ કોમેન્ટ ઉપર વાંચવાની ટેવ નથી એમાં અમે માંડ બોલી શકતા હોય કોમેન્ટ ન વાંચી શકી આ તો હા બરોબર ભાવેશભાઈ ભાવ બોલો કેટલા 200 કાનો સાતરિયા 200 રૂપિયા એટલે ભાઈ 200 રૂપિયામાં કાંઈ ન હોય 500 રૂપિયા રોજ દેવું બરોબર ભાવેશભાઈ 1000 રૂપિયા તમારો રોજ પાકું બરોબર અને જે તમે જેટલા માણસો લ્યો છો એટલા 100 રૂપિયા તમારા પાકા અશ્વિનભાઈ ભાવેશભાઈ ને કયો હાલો બોલો તમે બોલો હા ભાવેશભાઈ તમે માણસો જેટલા લાવો ને એટલાના તમને એક માણસ વિશે 100 રૂપિયા હા અને તમારું રિક્ષાનું ભાડું ને 1000 રૂપિયા તમારી દાડી બરોબર હવે આવી જાવ આવું હોય તો કાલથી આવી જજો હા ભાવેશભાઈ જો આટલું કામ તો આપણે આખી રાત લાઈમાં જાય ને ભાઈ તોય કોઈ 1000 રૂપિયા દેતું નથી એની હિસાબે 1000 રૂપિયો અને રિક્ષાનું ભાડું 8 કલાક કામ કરવાનું અને જેટલા માણસો લઈને જાય એના 100 રૂપિયા કમિશન માની ગયું ભાવેશભાઈ આપણા બેનું નક્કી કરી નાખી બીજા આવે કે ન આવે બરોબર કે આપણે બે આવશું અને બહાદુરભાઈ ની આપણે ફાઇનલ કરી નાખીએ ત્યારે બહાદુરભાઈ ઘરે જ છે જો આખી આ બહાદુરભાઈ ની ટીમ છે કોમેન્ટ વાંચો બરોબર તો હું આવીશ અશ્વિનભાઈ એટલે બધા આપણે આવશું તમારું કાંઈ ન હોય ભાઈ તમે 10 રૂપિયામાં મોંઘા પડો તમારી કાંઈ જરૂર નથી અમારે હો ભાઈ 10 રૂપિયામાં તમે નો હાલો તમે તમારી ગુજરી બજાર બરોબર છે અમારે તો કામ કરે ને એવા માણસની જરૂર છે બાકી 10 રૂપિયામાં તમારી જરૂર નથી બરોબર ને ભાઈ કહી દો બાકી બરોબર. રાજકોટ વાગડ ઓલા બાકી જે કામ કરે અને સમાજનું નખોદ કાઢતા હોય એવા નવરા બજાર હોય ને બધા નેવાનું કામ છે ભાઈ પાક્કું ભાઈ મારું આ ભાવેશભાઈ નું પાક્કું બરોબર એ ભાવેશભાઈ કેટલી મિનિટનું લાઈવ જોઈએ તો કયો આ વધારે થઈ જાય હો પછી બધા કંટાળી જાય બરોબર બાકી છેલ્લો અવાજ ઉડે ઓ આ બહાદુરભાઈ નો દીકરો ઉડે હું ઉડે બોલ ઉડે ઉડે બહાદુરભાઈ ને પૂછ્યું ઉડે ઈ? ઓગદીક રોડે ભેગા થાવ તો ખબર પડે કે ઉડે ઉડે બહાદુરભાઈ ને ઉડે એમ કે જો ભાઈ રોડે ભેગા થાવ જો 50 જણા તમારી પાસે હોય ને ભાઈ તો 100 રૂપિયા પાકું તમારું કમિશન બરોબર અને અમરેલી જવાનું રે કામ કડિયા કામ કરવા આ જયંતિભાઈ સાથરી આવ્યા ભાઈ જો જયંતિભાઈ આ તમારા ભાઈઓ જો અત્યારે મજૂરી લગાડે છે જયંતિભાઈ સાથરી જય માતાજી કયો ભાઈ જય માતાજી જયંતિભાઈ જયંતિભાઈ સાથરિયા તમારા ભાઈ લાઠીવાળા છે એટલે આ સમાજનું નવરા બેઠા નખોદ કાઢતા હોય ને એને કામે રાખે છે ટોપલામાં 500 રૂપિયા અને કડિયા કામ આવડતું 1000 રૂપિયો 4 મહિના બેઠા બેઠા સમાજનું નખોદ કાઢે એની કરતા કે આપણે કે આપણી ભેગા આવતા રહ્યો ભાઈ નામ હું તમારું ઘડિયાળ ભૂલી જાઉં છું અશ્વિનભાઈ સાથરિયા લાઠીવાળા અમરેલી સાઈડ રાખી છે એટલે જે કોઈને કામે આવવું હોય અશ્વિનભાઈ સાથરિયાનો કોન્ટેક્ટ કરો અને ભાઈ મારો કોન્ટેક્ટ ન કરો તો કાંઈ નહીં આ જયંતિભાઈ છે ને એના સાથરિયા છે બધું આપણે જયંતિભાઈ સાથરિયા ઉપર નાખી છીએ કે તમારે જેટલાને આવવું હોય ને ભાઈ અશ્વિનભાઈ સાથરિયા ભેગું કામે એ બધા જયંતિભાઈ સાથરિયાનો કોન્ટેક્ટ કરજો કારણ કે અમારા નંબર તો ન હોય એટલે જયંતિભાઈ સાથરિયાના નંબર બધાય પાસે હોય એટલે ભાઈ જયંતિભાઈ સાથરિયાનો કોન્ટેક્ટ કરજો આ એના ભાઈઓ છે બરોબર ને જયંતિભાઈ સાથરિયાનો કોન્ટેક્ટ કરે ને કેનો કોન્ટેક્ટ કરે જયંતિભાઈ સાથરિયા. હા જેને નવરા બેઠા નખોદ કાઢતા હોય અને એને કામે જવું હોય તો જયંતિભાઈ સાથરિયાનો કોન્ટેક્ટ કરો બરોબર જયંતિભાઈ કાંક લખો તો ખરા જો આ બધાને તમારી પાસે ભરાવું છું બરોબર ને ફોન ઉપાડવાનું રાખજો હો ભાઈ આ નવરા બેઠા નખોદ કાઢે એના ફોન ઉપાડજો જયંતિભાઈ નકર તમારો વારો છે આ તમારા ભાઈઓ તમને ચડાવી દે છે અશ્વિનભાઈ આ સાથરિયા સાથે તમે જો ભાઈ હું નીકળી ગયો હો હવે અશ્વિનભાઈ સાથરિયાનો ફોન જયંતિભાઈ નામ આવશે જયંતિભાઈ હવે તમે જાણો અને અશ્વિનભાઈ સાથરિયા જાણે અને આ ટોપલા જાણે આપણે જય માતાજી કરી નીકળી જાય છે જય માતાજી જય રેખા દાદા આવજો કહીજો ભાઈ બધા આવજો ઓગદીક રોડે ભેગા થઈ ગયો રોડે ભેગા થાવ તો ખબર પડે આવજો ભાઈ આવજો જય માતાજી આવજો